હવે છે ને એક સરસ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે કે કોઈ પેશન્ટને ડાયાબિટીસ છે તો એમાં એના પરિવાર અને મિત્રોની શું ભૂમિકા હોઈ શકે? માત્ર ડાયાબિટીસ નહીં, કોઈ પણ ડિસીઝ જ્યારે તમને થાય છે અને જો તમારું ફેમિલી અને ફ્રેન્ડ્સ સપોર્ટિવ છે તો તમને એ ડિઝીઝમાંથી બહાર લાવવા માટે એ પ્રોસેસને ફાસન કરશે. ઓકે. જનરલી આપણે એવું જોવા મળતું હોય સોસાયટીમાં કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એમ કહે કે આજે તો દિવાળી છે, આજે તો આ તું ખાઈ શકે, આજે જન્માષ્ટમી છે. હવે ભારત તો તહેવારોનો દેશ છે. જો આવી જ રીતના વ્યક્તિ એક પછી એક સ્વીટ ખાધા કરશે તો એમનું શુગર કોઈ દિવસ કંટ્રોલ થવાનું જ નથી. એટલે કદાચ કંઈ પણ હોય, કોઈ ઓકેઝન હોય કે કોઈ તહેવાર છે તો તમે તમારા ફેમિલી મેમ્બર કે જે આ રોગમાંથી ઓલરેડી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો તમે એને સપોર્ટ કરો. સાચી વાત. તો ફ્રેન્ડ્સ અને ફેમિલીનો બહુ મોટો રોલ છે. આ વસ્તુ ઘણીવાર છે ને આપણે મજાકમાં લઈ લેતા હોઈએ છીએ, તો આ બાબત વિશે ઘણા લોકોએ ગંભીર બનવાની જરૂર છે અને ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ઓકે, એટલે આમ કહી શકાય કે જો કોઈને ડાયાબિટીસ હોય અને તમને ખ્યાલ જ છે કે એને ડાયાબિટીસ છે તો સામે ચાલીને એને પેંડા ઓફર ના કરો, એને સમોસા ઓફર ના કરો. ઇટ ઇઝ લાઈક કે સેલિબ્રેશન મોડ પર છે અને આપણે એને કંઈ ઓફર કરીએ છીએ કે નહીં મારા આજે ફેમિલીમાં આ ફંક્શન છે તો એટલે પેંડો ખા કરીને. ઓકે, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે સામેવાળા વ્યક્તિને ડાયાબિટીસ છે એટલે આપણને સારું લગાડવા માટે થઈને પણ એને પોતાની હેલ્થને સાઈડ પર મૂકીને આપણું માન રાખવું પડે એવો પ્રયત્ન નહીં કરવાનો. એટલે ગુડ રિલેટિવ્સ બનવાનું છે, ગુડ ફ્રેન્ડ્સ બનવાનું છે.